सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। તો આપણે બીજા અધ્યાયમાં ગીતાનું અધ્યયન કર્યા છે ત્યારે આપણે જોયું કે જ્યારે અર્જુને ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર્યું કે કાર્પણ્ય દોષો ભહત સ્વભાવ એ શ્લોક દ્વારા એમણે કહ્યું શિષ્ય તેહમ સાધિમામ તમ પ્રપન્નમ, હું આપણું શિષ્ય છું માટે તમારે શરણે આવું છું. અને એટલા માટે ગુરુ તો બહુ ઉદાર છે, પણ જ્યારે એ શિષ્યત્વ સ્વીકારે ત્યારે કે તેની અસર થાય. અને આપણે જોયું એ પ્રમાણે ભગવાને પહેલાં નિશ્રેયસ કીધું ને, નિશ્ચિતમ શ્રેય મૂર્તિ તન્મે ગૃહી, મારું નિશ્ચિત હંમેશા કલ્યાણ થાય એવું મને કહ્યું. જે કલ્યાણ પછી આવીને જવાવાળું ન હોય તે. અને એ કહ્યું છે આત્મજ્ઞાન. અને એ આત્મજ્ઞાનની વાત ભગવાને 11મા શ્લોકથી કરી આપણે વિસ્તારથી જોઈ ચૂક્યા છીએ. અને એ આત્મજ્ઞાન કદાચ ન પણ થાય, કારણ કે આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેવ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ. એટલે આ આત્મજ્ઞાન એટલું સરળ નથી, એનો કહેનારો મળવો પણ સરળ નથી. કારણ કે જ્યારે કહે છે ત્યારે અનન્ય પ્રોક્તે ગતિ, જે કઠોપનિષદમાં કહે છે અનન્ય પ્રોક્તે ગતિ રત્ર નાસ્તિ, જ્યારે એ વક્તા બોલી રહ્યા છે ત્યારે એનામાં કોઈ અહંકાર નથી. એ ભગવાન સાથે અનન્ય બનીને એ હું છું એ રીતે કહેવાવાળા બહુ ઓછા મળે. અને એના સાંભળનાર પણ બધા જ્યારે સાંભળે છે ત્યારે પેલો પણ કહે છે મારી વાત થઈ રહી છે એવું કહેનારા
પણ અને સાંભળનારા પણ દુર્લભ છે એની પણ વાત કરી ભગવાને. અને સાંભળ્યા પછી પણ જ્ઞાન કેમ નથી થતું, કોઈ પ્રતિબંધ છે. અને એના માટે આપણે જોયું વચ્ચે પ્રાસંગિક રીતે ભગવાને આજ્ઞાની વાત તો કરી, પણ પ્રાસંગિક રીતે પણ ભગવાને થોડી વાત કરી કે અર્જુન જો તું જે શોક કરી રહ્યો છે એ કેવો છે કે જાતસે ધ્રુવ મૃત્યુ. આ જગતની હકીકત છે કે જે જન્મ છે એને એમાં બહુ હંમેશા જન્મનાર, હંમેશા મરનાર એવું પણ માનતો હોય તો શોકને કારણ નથી, કારણ કે જન્મ્યો છે મૃત્યુધીન છે, મૃત્યુ છે એનો જન્મ છે. માટે જે અપરિહાર્ય, જેનો આપણે પરિહાર ન કરી શકીએ, એનો શોક કરવો એ તો બુદ્ધિમત્તા નથી. અને પાછા ભગવાને અર્જુનને ધર્મની દૃષ્ટિએ પણ કહ્યું કે તું અર્જુન, તું આ ધર્મયુદ્ધ છે તે ઈચ્છ્યું નથી છતાં પણ મળ્યું છે, માટે તમારા માટે તો સ્વર્ગનો બહારને ખોલવા વાળું છે. અને જો તું જીતી જઈશ તો તને નિષ્કંટક રાજ્ય મળશે, ને જીતે તો સ્વર્ગનું રાજ્ય મળશે, સ્વર્ગમાં જઈશ. પણ તું યુદ્ધ કર તો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમ વાપસી. પછી અર્જુન તો કહેતો હતો કે આ બધાને મારીને હું તો પાપ પ્રાપ્ત કરીશ. આ લોકો તો ખબર નથી, માટે દુર્યોધન વગેરે લડી રહ્યા છે, પણ મને તો ખબર પડે ને કે સ્વજનનો હત્યા કરવી એ તો મોટું પાપ છે. પણ ભગવાન કહે છે ના, આપણે જોયું એ પ્રમાણે 38મા શ્લોકમાં ભગવાને કહ્યું કે અર્જુન તો આ રીતે કર્મ કરીશ યુદ્ધમાં તો તને પાપ લાગશે નહીં. અને ત્યાં જોઈએ તો 38મા શ્લોકમાં ભગવાને કર્મ યોગના બીજ મૂકી દીધા. કારણ કે કહ્યું કે સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભે જયા જયો તો યુદ્ધાય જશો. જો તું આ પ્રકારે યુદ્ધ કરીશ તો તને પાપનું પ્રાપ્તિ થશે નહીં. પણ એવું કહ્યા પછી આપણે જોયું એ પ્રમાણે બીજ ક્યાં મૂક્યા કે અત્યાર સુધી મેં તને સાંખ્યની વાત કરી, હવે બુદ્ધિ વગેરે કર્મની વાત હું તને કરવાનું છું, જેના કારણે આજે કર્મ મને બંધનરૂપ લાગે છે. તમે જો અમુક સમય થાય ને પછી માણસને પોતાનું કર્મ બંધનરૂપ લાગવા માંડે છે કે અરે રે આ ક્યાં સુધી આના કર્મ કરવાનું, હું ક્યારે માંથી છૂટીશ. ભાર કેમ લાગે છે કર્મનો? કારણ કે કર્મ પાછળની એની સાચી સમજણ નથી. કર્મ ક્યારે ભાર થઈ શકે નહીં. અને ભગવાને આપણે શક્તિ આપી છે, કર્મ તો થવાના જ છે, પણ એને કઈ રીતે કરવા એ ભગવાન હવે 39 શ્લોકથી આપણે જોતા હતા એ પ્રમાણે કર્મયોગ ભાવનાના બુદ્ધિયોગ એટલે કર્મયોગ એની વાત ભગવાન કરે છે. અને એને પહેલાં એ બુદ્ધિયોગથી તને શું પ્રાપ્ત થશે એ પણ આપણે જોયું કે બતાવ્યું, પ્રશંસા કરી અને હકીકત બતાવી કે આનાથી આ યોગનાથી અભિક્રમ નાશ પણ નહીં થાય. એટલે કે જે તું કાર્ય હાથમાં લે છે એ કાર્ય વચ્ચે અટકીની છે. અભિક્રમ નાશ થશે તો આપણે કાર્ય હાથમાં લીધું પણ એ બરોબર ન થાય તો નાશ થાય. અને પ્રત્યવાય એટલે કે વિપરીત પરિણામ, અનાજ વાવ્યું વરસાદ બરોબર ન આવ્યો તો વિપરીત પરિણામ પણ આવે, પણ એમાંથી એકે નહીં થાય. અને એટલા માટે અર્જુન પહેલાં તું તારા જીવનમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકે કૃનંદન બહુ જ મહત્વનું છે જીવનમાં. આપણે તો ગાડરિયા પ્રવાહની જેમ આપણું જીવન બતાવીએ છીએ એવું નથી લાગતું. નાના હતા તો સ્કૂલે જાઓ, ભણો, પછી નોકરી કરો, લગ્ન કરો, મોટા થાય એટલે છોકરી હોય કે છોકરો હોય, અને પછી પ્રજોત્પત્તિ વગેરે સારી નોકરી મળે, થોડાક સેવાના કાર્ય કરી લેતા સારું છે. પણ એ બધા પાછળ મારો હેતુ શું છે? એટલે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કૃનંદન. કારણ કે બહુ શાખા જનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાય. જો તું વ્યવસાય નહીં કરે, જીવનમાં તારે શું જોઈએ છે એ નિર્ણય નહીં કરે તો તું ક્યાંય ને ક્યાંય અટવાઈ જઈશ. કારણ કે કોઈ કહેશે આમ કરો
તો સુખ મળશે, કોઈ કે આ કરો, આ મંત્ર જાપ કરો, કોઈ કે આ કર્મ કરો, આમ કરો તો તું સુખી થઈ જઈશ, આમ કરીશ તને આનંદ મળશે. અને મોટે ભાગે એટલી બધી શાખા છે. અને આજના જમાનામાં તો તમને આ યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને શું નથી, જેને સમજણ પડે એના માટે આપણે લોકો તો બહુ ખબર ન પડતી એટલે ચિંતા નથી. પણ આપણું બધી જ શક્તિ ભણી શકે છે. માટે તું વ્યવસાય કર. કયો પ્રકારનો વ્યવસાય કરવાનો છે? કે જીવનમાં તું ઝંખે છે શું? એમાં શું ઝંખું છે? આ પૈસા થોડા સરસ હોય, ઘર મજાનું મોટું સરસ ઘર હોય, ગાડી હોય, સ્ત્રી હોય, સારી પુત્રો વગેરે હોય, બસ જોઈશું. સાચી વાત છે. પણ એ બધા પાછળ પણ તું ઝંખે છે શું? સુખ. મોટું ઘર હોય પણ સુખનો અભાવ હોય તો, ઘરમાં અશાંતિ હોય તો, ઘરના બધા સભ્યોમાં સંવાદિતા ન હોય તો કંઈ કામ નથી. મહત્વનું છે સુખ કે શાંતિ કરતાં ખરેખર તો આત્મસંતોષ. આત્મસંતોષ. કારણ કે અત્યાર સુધી આપણને એ વિચાર જ નથી આવતો કે મને કયા કર્મથી સુખ મળે છે. તમે જુઓ કે જ્યારે મને આત્મસંતોષ મળે કે હા બરોબર છે, કોઈને મદદરૂપ થઈએ તો તમે જો મનમાં એક ભાવના સત્કાર્ય કર્યું, એક સંતોષ ઉત્પન્ન થાય છે. જીવનમાં આપણે બધા જ બાળકોને ભણાવ્યા સંતોષ છે. મેં બાળકોને ભણાવ્યા, પણ સાથે સાથે એ બાળકો મારું એટલું કરશે એવી ભાવના આવી ગઈ. કારણ કે જ્યાં જ્યાં સ્વાર્થ છે ત્યાં આત્મસંતોષ હોઈ શકે. આ પણ એક સમજવાની વસ્તુ છે કે જ્યારે મારા કર્મમાં સ્વાર્થ છે, એ સ્વાર્થ એટલે રાગ અને દ્વેષ, સ્વાર્થ એટલે કામ અને ક્રોધ. અને આપણે જો આખી જિંદગી ભલે જે કંઈ કર્મ કરીએ, ઘરમાં ઉપયોગી થઈ, ઘરને વ્યવસ્થિત ચલાવીએ, કે જે સમાજમાં જે કંઈ કર્મ કરીએ, જે કંઈ કર્મ, તે બધામાં સ્વાર્થ હોઈ શકે નહીં. આપણે સ્વાર્થની પૂર્તિ જ કરતા હોય છે. મારા ગમા અને અણગમાની પૂર્તિમાં જ આપણું જીવન જતું રહે છે. અને થાય છે શું કે એમ કરવાથી પેલો સ્વાર્થ છે ને મજબૂત બનતો જાય છે, પ્રબળ બનતો જાય છે. અને પછી હજી મને આપો, સ્વાર્થની પૂર્તિ કરતા જાઓ તો ભગવાન કે મહાસનો મહાપાપમાં વિદ્યેન વૈરિણમ. પણ આપણે અક્કલ નથી વાપરતા એવું શબ્દ વાપરીએ કે આપણે જેની પૂર્તિ કરે છે સ્વાર્થની, એ તો મારો દુશ્મન છે, એ મને અશાંત રાખે છે. સ્વાર્થ ક્યારે આપણને સુખી કરી શકે નહીં. જોજો, બાળકોને મોટા માં કરતી, પિતાજી કરતા કોઈ સ્વાર્થ નથી, પણ સૂક્ષ્મ સ્વાર્થ છે. એટલે જ્યારે બાળકો મોટા થાય અને એનું વિપરીત વર્તન થાય, આપણે જીવનનો એ પ્રમાણે ન થાય, દુઃખ થાય છે કે નહીં? થાય છે. કારણ કે સ્વાર્થ મને જીવનમાં ક્યારે શાંતિ કે સુખ આપી શકે નહીં. અને શાંતિ અને સુખ ક્યાં મળે? જ્યારે મને નિષ્કામ ભાવે કર્મ કરવું, ત્યારે આત્મસંતોષ થાય. અને જેમ ભગવદ્ ગીતામાં આ જ અધ્યાયમાં કહેવાના છે કે જ્ઞાની કોણ છે? આત્મનિવ આત્મના તુષ્ટ, જેને પોતાનેથી સંતોષ છે. એટલે બે પ્રકારની સિદ્ધિ છે, આપણે હમણાં વાત કરીશું. કે એક ભૌતિક જગતની વસ્તુ મેળવો, ધન બધાની આવશ્યકતા છે, ધનની, સત્તાની, પ્રતિષ્ઠા. તમે કોઈ સારા સ્થાન પર હોય તો કેટલાક મદદરૂપ થઈ શકો. જેમ ભાઈ કહે કે હું સંસ્થાનું કામ કરું છું, એક હોદ્દો છે, તો કેટલાય લોકોને મદદરૂપ થઈ શકાય. એ બધું જ જરૂરી છે, એ કરવો. પણ એ બધા પાછળની ભાવના કઈ છે એ બહુ મહત્વની છે. આપણે સ્વાર્થની ભાવનાને મોટે ભાગે પ્રમોશન આપીએ છીએ, એને પોષીએ છીએ, અને એટલો પછી આમ હૃષ્ટપુષ્ટ થઈ જાય છે કે હજી આપો, હજી આપો. મહાસનો મહાપાપમાં. સ્વાર્થ એટલે જ કામ, ક્રોધ, આ બધું જ એમાં આવી ગયું. અને એટલા માટે હજુ તું નક્કી કર કે તારે જીવનમાં શું જોઈએ છે? તો કે આત્મસંતોષ. જો આત્મસંતોષ હોય તો, જોતો હોય તો તું
પેલા નિર્ણય કરે, આમ તો આત્મસંતોષથી પણ આગળ મને તો મુક્તિ જોઈએ છે, મોક્ષમાં રસ છે. ખરેખર આત્મસંતોષ ને આત્મપ્રસન્નતા તો છે, પણ એ પૂર્ણ માત્રામાં ક્યારે મળે? જ્યારે મને મોક્ષ, અને મોક્ષ ક્યારે મળે? જ્ઞાનથી. ક્યારે મળે? જ્ઞાનથી છે કે તું મુક્ત જ છે. જો મોક્ષ મળવાનો હોય, આવવાવાળો હોય, તો જવાવાળો કોણ છે? નહીં? જે વસ્તુ આવે છે જાય કે નહીં? જો મોક્ષ આવે તો જાય કે નહીં? જતો રહે. પણ તું મુક્ત જ છું, પછી ક્યાં જવાનું હતું? તું નિત્ય મુક્ત છે, તું નિત્ય આનંદ સ્વરૂપ છે, પછી ક્યાંય જવાનું નથી. પણ એના માટે પહેલાં સાપેક્ષ રીતે મને આંતરિક સંતોષ થાય, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય, તો મારી મન બહારના વિષયોમાં જતું અટકશે. અને એટલા માટે ભગવાને પેલા વ્યવસાય આત્મિકા બુદ્ધિ એ કે હ ગુરુનંદન, હે ગુરુનંદન, એટલે આપણે બધાને કહે છે કે આપણા જીવનમાં પેલા વ્યવસાય હોવો જોઈએ, નિર્ણય હોવો જોઈએ કે હું જીવનમાં શું ઝંખું છું. મારી ઝંખના પાછળ શું છે? આત્મસંતોષ, મુક્તિ ને પૂર્ણ મુક્તિ, સ્વતંત્રતા, મુક્તિ બધામાંથી, કર્મના બંધનમાંથી, બધા પ્રકારના અસહાયતામાંથી, દીનતામાંથી, હીનતામાંથી મુક્તિ. અને એવું નિર્ણય કર, એ તો તું ક્યાંય ને ક્યાંય ભંટાઈ જઈશ. અને શાસ્ત્રો, અહીંયા શાસ્ત્રોની વાત કરી કે બધા તને આમ મેળવી લેશો, તમને સુખ મળશે. આમ ઇમામ પુષ્પિતામ વાચમ, એની વાણી એટલી પુષ્પિત હશે કે તું એમાં ભરમાઈ જઈશ, અટવાઈ જઈશ, જો તે નિર્ણય જીવનમાં નહીં કર્યો હોય તો. અને આ ભોગેશ્વરે પ્રસંગ, આ જગતના પદાર્થોથી અને ભોગને ઐશ્વર્ય જરૂર મળશે, પણ એ તારી બુદ્ધિને ખેંચી જશે, તારા મનમાં વ્યવસાય થવા દેશે નહીં. માટે અર્જુન, આ બધા વેદના, જગતના બધા પદાર્થો ત્યાં વૈદ કહે છે, કયા 45મા શ્લોકમાં કે ત્રૈગુણ્ય વિષયા વેદાહ નૈસ્તર્ગુણ્ય ભવાર્જુન. હે અર્જુન, આ વેદના વિષય 3 ગુણમાં રાખવાવાળા છે. જગતના બધા પદાર્થની પ્રાપ્તિમાં આવું જ છે. માટે તું નૈસ્તર્ગુણ્યો ભવ, 3 ગુણથી ઉપર ઉઠી જા, સત્વ, રજસ અને તમો ગુણથી ઉપર ઉઠી જાય. એના માટે શું કરવું જોઈએ તારે? નિર્બંધો ભવ. આજે દ્વંદ્વ, સુખ દુઃખ, ઠંડી ગરમી, માન અપમાન, નિંદા પ્રશંસા, બધા દ્વંદ્વ જ છે. નિંદા પ્રશંસા, માન અપમાન, આમાંથી તું નિર્દ્વંદ્વો ભવ, એના ઉપર ઉઠી જા. આ બધા જ દ્વંદ્વ જીવનમાં આવવાના જ છે. તું ઈચ્છે કે ના ઈચ્છે, કોઈ સ્તુતિ કરે તો કોઈ નિંદા કરવાના છે. તમે બહુ સારું કામ કરો છો, પણ એકાદો નીકળે કે તમે ખોટા છો. જેમ રામચંદ્રજીને તમે જો કોક નીકળ્યો કે ભગવાનના કામ ખોટું કર્યું કહેવાવાળા. નિંદા પ્રશંસા, માન અપમાન, આ બધું દિન તો રહેવાના જ છે. પણ તું નિર્દ્વંદ્વો ભવ, તો આ બધા જ બંધથી ઉપર ઉઠી જા. એને તારા જીવનમાં અસરકારક ન બનાવીશ, એને જેટલી સત્યતા ન આપીશ. અને એના માટે સત્યતા ન આપી હોય તો નિત્ય સત્વસ્થો ભવ, તો સત્વગુણમાં સિદ્ધ થાય. આ રજોગુણ અને તમોગુણમાંથી મુક્ત થાય. એટલે કે રજોગુણ અને તમોગુણ એટલે સ્વાર્થની વૃત્તિ, અહંકારને પોષવાની વૃત્તિ. જેટલો અહંકારને ઓછો પોષીશ અને ભગવાને તારા જીવનના સ્થાન આપીશ, સત્વમાં સ્થિત થઈ જઈશ. અને નિર્યોગક્ષેમ ભવ, યોગ અને ક્ષેમમાંથી તું નિર્યોગક્ષેમ ભવ, યોગ અને ક્ષેમમાંથી મુક્ત થાય. એટલે કે એવું નથી કહેતા ભગવાન કે યોગ અને ક્ષેમનું તું ધ્યાન રાખીશ, ન હોય તો એને મેળવવા માટે પ્રયત્ન જરૂર કર, છે એનું રક્ષણ કર, એની વાંધો નથી, એવું ન કરીશ એવું નથી કીધું. પણ એની જે ચિંતા છે શું થશે, કારણ કે આખો સમય આપણે કાં તો યોગની કાં તો ક્ષેમની ચિંતામાં, એની ચિંતાને તેમાં વિકસિત થઈ જાય છે. અને આમ શું થશે, આ નથી મળ્યું તો શું થશે? યોગ. જે નથી મળ્યું એને પ્રાપ્ત કરવાનું યોગ, અને છે એનું રક્ષણ કરો, એમાં જ આપણો સમય વ્યતીત થાય છે. માટે કે ભગવાન નિર્યોગ ક્ષેમ ભવ, તો પ્રયત્ન જરૂર કર, પણ છેવટે ઈશ્વર પર છોડી દે કે ભગવાન જે જરૂર
છે એ મને આપવાનો છે, જે છે એનું રક્ષણની જવાબદારી પણ એની છે. અને એટલા માટે છેલ્લું શબ્દ કીધું આત્મવાન ભવ. તું આત્મવાન ભવ એટલે કે તું તારા શરીર, મન અને ઇન્દ્રિયોનો સ્વામી બન. તું એને અધીન ન થઈશ. તું એવું આત્મવાન એટલે તું એને અધીન નહીં થઈશ, તું એના પ્રભાવમાં ન આવીશ. માટે તું આત્મવાન ભવ એટલે પ્રમાદ રહિત બન, આત્મપરાયણ બન એટલે તું મન બુદ્ધિને એના પર તારો કાબુ મેળવ. આવી વાત ભગવાને અહીંયા કરી. તારા હાથમાં છે જે કે પ્રમાદ અને યાંત્રિકતા વિચારોની, કર્મની છે એમાંથી તું મુક્ત થા, તું સજાગ બન. આવું કર્યા પછી પણ ભગવાને એક વાત એ કરી દીધી કે આ બધા કર્મોનું સ્થાન ક્યાં સુધી છે? જ્યાં સુધી તું આત્મજ્ઞાનમાં સ્થિત થયો નથી ત્યાં સુધી. જ્યાં સુધી વરસાદ આવ્યો નથી અને વરસાદથી પાણી તળાવ ભરાઈ નથી ગયો ત્યાં સુધી જ કુવા કે વીડાની જરૂર છે. એમ તું આ જ્ઞાન નથી થયું ત્યાં સુધી કર્મની આવશ્યક છે. પણ એક જ્ઞાન નથી થયું, એ જ્ઞાન મેળવવા માટે કેવી રીતે કર્મ કરવું જોઈએ એના માટે આપણે જોયું તો બહુ વિસ્તારથી 47મા શ્લોકમાં આપણે વાંચીએ પછી આગળ જઈશું. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, મા ફલેષુ કદાચન, મા કર્મ ફલ હેતુર્ભુઃ, હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વ કર્મણિ, મા તે સંગોસ્ત્વ કર્મણિ. ભગવાને અહીંયા બહુ સુંદર વાત કરી. કર્મણી એવ તવ અધિકાર. હે અર્જુન, તારો કર્મમાં અધિકાર છે. કર્મ એટલે કયું કર્મ? ધર્મ કર્મ. કર્મ એટલે કર્તવ્ય કર્મ. એ કર્તવ્ય કર્મમાં તારો અધિકાર છે. એટલે કર્મ કર્મ, કર્તવ્ય કર્મ એટલે કે તું કયું કર્મ કર. જેમ અર્જુન અત્યારે શું કહે છે? સ્વજનમી કથમ હત્વા સુખિનસ્યામ માધવ. આ સ્વજનની હત્યા કરીને હું કેવી રીતે સુખી થઈશ? માટે મારે સ્વજનનું કાર્ય મારવાનું કાર્ય કરવું નથી, લડાઈ કરવી નથી, મારે સંન્યાસી બની જવું. ભિક્ષાચર્યમ ચરેત. ભિક્ષાચર્યમ ચરે, તું ભિક્ષાનો ચરવા એટલે કે ભિક્ષાચર્ય સંન્યાસી બનવા માટે તૈયાર છું. કેમ અર્જુન એવું કહે છે? કારણ કે એને એવું લાગે છે કે આ સ્વજનને મારવાથી મને પાપ થશે, મને દુઃખ મળશે, એટલે એ કર્મ ન કરવાની પાછળ પણ પોતાનો રાગ છે, પોતાનો એક રાગ છે ને, આસક્તિ છે. પોતે કર્મફળને ખ્યાલમાં રાખીને કહે છે કે મારે આ કર્મ કરવું નથી. કારણ કે આમ તો ખરેખર અર્જુન કર્તવ્ય કર્મ છે. અને કર્તવ્ય કર્મ એટલે કે અત્યારે એ અધર્મ ક્ષત્રિય છે અને અધર્મની સામે એને લડવાનું છે. પણ અર્જુન કે છે મારે તો લડવું નથી. એટલે અધર્મ તો એ દુર્યોધન અધર્મી છે, પણ ભીષ્મ પિતામહ ક્યાં અધર્મી છે એવો પ્રશ્ન થાય તો એ પણ અધર્મના પક્ષી તો છે જ ને. માટે એ કારણ એટલા માટે કહીએ છીએ કે ભીષ્મ પિતામહને દ્રોણાચાર્ય મારાથી કેમ મરાયેલું? મારે એટલે ટૂંકમાં એ કર્મ નથી કરવું એનું કારણ શું છે કે એમાં એનો સ્વાર્થ રહેલો છે, ક્યાંક રાગ છે, ક્યાંક દ્વેષ છે. એના માટે ભગવાન કહે છે તું કર્તવ્ય કર્મ નિસ્વાર્થ ભાવે કર. એટલે તારા રાગને કે દ્વેષને કે અહંકારને પોષવા માટે ન કર. આ કર્તવ્ય કર્મ એટલે તારા ભાગ્યે જે કર્મ આવે છે એ કર્મ જે રીતે કરવું પડે, જે રીતે કરવાનું છે એ રીતે તું કર. આપણે જ્યાં છીએ ત્યાં તમારે સાચું બોલવું જોઈએ. અને સાચું બોલવાથી કદાચ તારે ગુમાવવું પડે, કંઈક સહન કરવું પડે તો પણ તું કર. અને એ રીતે અર્જુન તારા માટે
આ કર્મ તું આ પરિસ્થિતિમાં તને મૂકવામાં આવ્યો છે એ કોણે મૂક્યું છે? વૈશ્વિક પરમાત્મા મૂક્યો છે તને. તે તારી જાતે નિર્ણય નથી કર્યો. આ બહુ મહત્વનું છે કે કર્તવ્ય કર્મ એટલે મને ભગવાને આ સ્થિતિમાં અહીંયા મૂક્યો છે, એમાં કંઈક હેતુ હશે, કંઈક પ્રયોજન હશે. જે અર્જુને મૂક્યા ત્યારે શેના માટે? પરિત્રાણાય સાધુનામ વિનાશય દુષ્કૃતામ. ભગવાનનો હેતુ જ છે કે જે સજ્જનો છે એનું રક્ષણ કરો, અને જે દુષ્ટ એને તક આપી પણ છતાંય ન માને તો એનો વિનાશ કરવા માટે અર્જુનને નિમિત્ત બનાવે છે. અર્જુને એક લડવા ન લડે તોય થવાનું જ હતું, પણ આપણને નિમિત્ત બનાવે છે. ભગવાન કહે છે તું નિમિત્ત બન. શેના માટે? કે જેથી તારા કર્મમાં આજે રાગ દ્વેષ ને જાય અને તું નિષ્કામ બને, તું રાગ દ્વેષના પ્રભાવમાંથી મુક્ત થા, તો જ જીવન તારું નિશ્રેષ્ઠ જોઈએ છે ને. નિશ્ચિતમ શ્રેય બ્રૂહી કીધું ને કે મને નિશ્ચિત શ્રેયની પ્રાપ્તિ કરવી છે, તો એના માટે કર્મ કર. કર્તવ્ય કર્મ કર. એમાં નમ્રતા હોવી જોઈએ કે હું ભગવાનના કાર્યમાં હું મદદરૂપ થઉં છું, એક નિમિત્ત બનું છું, ભગવાનનું કાર્ય કરવાનું છે, માટે નમ્રતા, હું નિમિત્ત બનું છું. મને ભગવાને શક્તિ આપી છે. હું જે કંઈ કર્તવ્ય કર્મ કરું છું ત્યારે આ સમજણ પણ હોય કે આ કર્મ કરું છું એમાં શક્તિ, કુશળતા જે કંઈ આપ્યું છે કોનું છે? મારું નથી. હા, એની કૃપાથી પ્રાપ્ત થયું છે. માટે કર્તવ્ય કર્મ તારે કરવું છે, પણ આ ભાવનાથી કે મને ભગવાને અહીંયા મૂક્યો છે, મારી પાસે જે કંઈ છે એ પરમાત્માનું છે, મારે તો મને ત્યાં મૂક્યું છે ત્યાં યોગ્ય રીતે કર્મ કરું. માં ફલેષુ કદાચન. એટલે કર્મ ફળ તું નક્કી ન કરીશ. એનો અર્થ નથી કર્મફળની અપેક્ષા જ ન રાખે. કારણ કે લોકો એવું માનતા હોય છે, અને મેં સાંભળ્યું છે કે આપ ગીતામાં જાઓ છો ને, આપ તો ગીતા में जाते हैं, तो गीता में क्या बोला है? बस कर्म कीजिए, फल की अपेक्षा नहीं रखना है. ऐसा नहीं किया. આનો અર્થ કદાચ આવું પણ કરવામાં આવતું હોય છે કે કર્મ પણ અપેક્ષા નહીં. અપેક્ષા તો એટલે કે પ્રયોજન તો હોય જ ને, એ વગર કર્મ કેવી રીતે થાય? પણ એ કર્મનું ફળ, પ્રયોજન શું છે? આપણે વાત કરી હતી કે દાખલા તરીકે કોઈ બાણ વળ્યું છે, બાણ અર્જુન છોડી રહ્યો છે, ત્યારે બરોબર ઈચ્છે છે કે જ્યાં હું બાણ મારવા માંગુ છું ત્યાં જ પહોંચે. એના માટે જે કંઈ આવશ્યકતા છે એના મનમાં ફટાફટ એનો નિર્ણય થાય છે અને એ બાણ પોતાના ધ્યેય તરફ છોડે છે. પણ બની શકે કે વાતાવરણ બદલાય છે, એકદમ પવન આવવા માંડે, કંઈક પણ થાય અને ધ્યેયને ચૂકી છે. એટલે કેમ? કારણ કે એ કેમ એવું થયું? ત્યારે બસ એકદમ પવન કેમ આવ્યો? બીજું વસ્તુ કેમ આવી? વચ્ચે કોઈ આગ આવી છે અને જેને મારવાનો તેને બીજું આગ મરી જાય, એવું પણ બને. કેમ? કારણ કે કર્મફળ પ્રયોજન તે નક્કી કર્યું. કર્મ મને આવતું આમ થશે એ તું કર, પણ ખરેખર કર્મ ફળ નક્કી કરનાર ઈશ્વર છે, જે સર્વજ્ઞ છે, જે કેટલા બધા ત્યારે વિસ્તારથી વાત કરી હતી, કેટલા બધા પરિબળોને ખ્યાલમાં રાખીને આપણને કર્મ ફળ આપે છે. માટે તારે શું કર્મની અધિકારમાં ફલેષુ કદાચન. માં કર્મ ફલ હેતુર્ભુઃ માતે સંગોસ્ત્વ કર્મણી. એટલે અર્જુન તું કર્મફળનો હેતુ ન બને છે. એટલે કે તું જ્યારે કર્મ કરે ત્યારે હેતુ એટલે આગ્રહ. એના કરતાં બીજી રીતે જોઈએ તો તું જ્યારે કર્મ કરે ત્યારે વ્યક્તિગત લાભ માટે, મને વ્યક્તિગત રીતે શું મળશે, વ્યક્તિગત રીતે શું મળશે એના માટે નહીં, હું ભગવાન માટે કર્મ કરું છું. એ ગમે તે ક્યાં હોય. કારણ કે આપણે તો શાંતિ મંદિરમાં જઈએ, મંદિરની કોઈ સેવા કરે ભગવાનનું કર્મ કરે છે તો માનતા હોય છે. અને એટલા માટે અહીંયા તો બધા જુદી જુદા સંસ્થામાં બગદાણામાં જતું હોય, કોઈ અહીંયા જતું હોય, ભગવાનનું કાર્ય, સંત એ મંદિરનું કાર્ય કરે છે. પણ આપણે ઘરમાં જે નાનકડું કાર્ય કરીએ ને એ પણ ભગવાન જ છે. એક કચરો વાળતા હોઈએ, સ્વચ્છતા રાખતા હોઈએ તો પણ એ ભગવાનનું જ કામ છે. એવી ભાવનાથી કર. વ્યક્તિગત લાભની વ્યક્તિગત ગેરલાભ થશે માટે આ કર્મ ન કરો. મને આમાંથી ગેરલાભ થવાનો છે માટે ન કર્મ કરું એવું માનીશ. મને આનાથી લાભ થાય
શું મળશે એના કરતાં બસ ભગવાનનું કાર્ય છે હું કરું. જે મળે ખિસકોલી, હા, ખિસકોલી જ્યારે સેતુ બધા બાંધી રહ્યા છે વાનરો, ત્યારે ખિસકોલી પણ પોતે ભીની થઈ અને રેતી જઈને ઠાલવે છે. ગમે એટલે શું છે, ભગવાન પણ ખુશ થઈ ગયા. એટલે કે 3 પટ્ટા મળ્યા, ભગવાન ખુશ થઈને હાથ ફેરવા. પણ કહેવાનું છે કે ગમે તે કર્મ હોય એ ભગવાન જ કર્મ છે, માટે હું સારી રીતે કરું. બસ એટલું જ કર કે અર્જુન તું જે કંઈ કર્મ કરે છે, કર્મ તો એનું એ જ છે, પણ એની પાછળ ભાવના કઈ છે. એક વાર્તા યાદ આવે છે. એક જગ્યાએ મંદિર ચણાતું, મંદિરનું નિર્માણ થતું હતું અને બધા કારીગરો આવેલા સરસ બધા પથ્થરની કોતરણી વગેરે કરતા હતા. પછી કોઈ પૂછ્યું કે જણેશ કે ભાઈ તું શું કરે છે? તો જુઓ છો તો ખરા આ પથ્થર કાપું છું. ના કાપો તો મારે હું ક્યારે કરું? હું જો ન કરું, એને જ કહ્યું કે હું ન કરું તો પછી મને પૈસા કેવી રીતે મળે, મારા ઘર બહાર કેવી રીતે ચાલે, એટલે મારા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે હું કર્મ કરું છું. ઠીક હે, આગળ ગયા. બીજાને પૂછ્યું કે ભાઈ તું કેમ શું કરે છે? બસ આ પથ્થરને કોતરી રહ્યો છું, પથ્થર કોતરવાનું કામ કરું છું. ત્રીજાને પૂછ્યું તો કે હું આ શું કરું છું? મંદિરનું નિર્માણ કરું છું, ભગવાનનું કાર્ય કરું છું. ત્રણેયને પૈસા સરખા જ મળવાના છે, બરાબર? ત્રણેય એ જ કાર્ય કરી રહ્યા છે, પણ એની પાછળની ભાવના જુદી છે. એટલે ભગવાન પણ કહે છે કે તું કર્મ કરે પણ એ વ્યક્તિગત ભાવનાથી કર્મ ન કર. કર્મમાં તારો હક અધિકાર છે, કર્મ તારે કરવું જોઈએ, કર્તવ્ય કર્મ કરવું છે, પણ એ કર્તવ્ય કર્મ જે સમયે જે યોગ્ય છે એ પ્રમાણે કર. અને માં કર્મ ફળ હેતુર્ભુ માતે સંગોત્વ કર્મણી, હું કર્મ નહીં કરું એવો નિષ્ક્રિય ન કરીશ. કારણ કે તારે શક્તિ આપી છે પરમાત્માએ, એ શક્તિનો સદુપયોગ કર. બુદ્ધિ શક્તિ આપી છે, કર્મની શક્તિ આપી છે, એ કર પણ નિસ્વાર્થ ભાવે તું કર. એવું કર્યા પછી હવે આપણે આગળ જોઈએ. એમ તું કર્મ કર તો કેવી રીતે કરવું છે એના આગળ થોડું જોયું આપણે. અહીંયા થોડો વિસ્તાર કરે છે 48મા શ્લોકમાં 48. યોગસ્થ કુરુ કર્માણિ, યોગસ્થ કુરુ કર્માણિ, સંગં ત્યક્ત્વા ધનંજય, સંગં ત્યક્ત્વા ધનંજય, સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા, સિદ્ધ્યો સમો ભૂત્વા, સમત્વં યોગ ઉચ્યતે, સમત્વં યોગ ઉચ્યતે. કારણ કે 47 શ્લોક ગઈ વખતે વિસ્તારથી જોયો હતો. હવે ભગવાન કહે છે યોગસ્થ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય. હે ધનંજય, યોગમાં સ્થિર થઈને તું બધા કર્મ કર. કુરુ કર્માણિ, કર્મ કર. કેવી રીતે? સંગમ ત્યક્ત્વા. સંગમ એટલે આસક્તિ, આસક્તિનો ત્યાગ કરીને, આસક્તિ એટલે આપણે જોઈશું, હમણાં જ વાત કરીએ એ પ્રમાણે ત્યાગ કરીને, અને સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા, સમત્વં યોગ ઉચ્યતે. આને સમત્વ યોગ, યોગ એટલે શું? સમત્વ, સમત્વમ યોગ ઉચ્યતે. એટલે સમત્વને યોગ કહેવામાં આવે છે. કર્મમાં તો સમાનતા આવે, સમત્વ એટલે સમાનતા, રાઈટ? સમત્વ એટલે સમાનતા, અને કર્મમાં તો સમાનતા આવી શકે નહીં. તો ક્યાં સમાનતા લાવી? ફળમાં. ફળ ક્યાં સમાન છે? જ્યારે કર્મ સમાન નથી તો ફળ તો સમાન હોઈ શકે જ નહીં. હા, તો પછી કેમ? કર્મ ફળમાં જે ભાવના છે એમાં સમાનતા લાવી શકાય. કર્મ સમાન નથી, કર્મનું ફળ પણ જુદું જુદું મળવાનું છે. તમે ખાવાનું કર્મ કરતો ભૂખ સંતોષાય, તમે ચાલવાનું કરતો તમે ગંતવ્ય સ્થાન પર જાઓ, ચાલવાનું કર્મ જુદું, બીજું જમવાનું કર્મ જુદું છે, એનું ફળ પણ જુદું છે. પણ એના ફળમાં જે દ્રષ્ટિ છે એ તું બંધાવી નાખ. કેવી રીતે કરવું જોઈએ? તો અહીંયા સરસ બતાવે છે યોગસ્થ કુરુ કર્માણિ. યોગસ્થ એટલે યોગમાં સ્થિર થઈને. યોગમાં સ્થિર થવું એટલે કેવલ ઈશ્વર અર્થમ તત્કર્મ તત્ ઈશ્વરોપી તુષ્યતિ.
સંગમ ત્યક્ત્વા ધનંજય. ત્યાં તો બહુ મોટી વાત કરે છે કે તું ભગવાન માટે કર્મ કર. ભગવાને મને અહીંયા મોકલ્યો છે આ પૃથ્વી પર, તો એના કાર્યમાં અનુકૂળ થો. બધું જ ભગવાન કરવાના છે. પેલા ઇન્દ્રએ વર્ષા કરી, ભગવાને ગોવર્ધને ઉપાડ્યો, પણ બધા ગોપાળોએ પણ ભરીને એક નાની લાકડી રાખી. એટલે એ રીતે તો ખરું, બધું જ ભગવાન કરાવી રહ્યા છે. ત્યારે તું પણ એક લાકડી તો ટેકો ધર. એનું નામ છે ઈશ્વર અર્પણ. હું ઈશ્વર માટે, ઈશ્વરાર્થમ, હું ઈશ્વર માટે કર્મ કરું છું, મારા માટે નહીં, મારા સ્વાર્થની કે અહંકારની પૂર્તિ માટે નહીં. અને સ્વાર્થ એટલે રાગ, ને રાગ એટલે આસક્તિ. રાગ એટલે આસક્તિ થઈ ને, અને દ્વેષ એટલે તિરસ્કાર. કાં તો આસક્તિથી કર્મ કરીએ, કાં તો દ્વેષથી, તિરસ્કારથી કરે, અથવા તો ક્યારેક રાગને સંતોષ ન થાય તો ક્રોધ આવે, એનાથી કરીએ. એટલે ટૂંકમાં ઈશ્વરને અર્પણ કરે એટલે આ રાગ અને દ્વેષ, આસક્તિથી મુક્ત થા. અને અહીંયા તો શંકરાચાર્ય મહારાજ કે સંગમ ત્યક્ત્વા, એટલે ઈશ્વર આ કર્મ કરવાથી ઈશ્વર પ્રસન્ન થશે એવી પણ અપેક્ષા ન રાખ. બસ હું ઈશ્વર માટે કર્મ કરું છું, એ પ્રસન્ન થશે જ. પ્રસન્ન થાય કે નહીં એવું બને જ નહીં, કારણ કે આપણે કેવી રીતે કર્મ કરીએ છીએ? કર્તવ્ય કર્મ, જે કરવાનું છે જે સમયે તે કર્મ કરે છે. અને જો યાદ હોય તો ત્યારે એ પણ વાત કરી હતી કે ધર્મ કર્મ કર, એટલે મૂલ્યોને આધારે કર્મ કરે છે. યાદ બરોબર ને? યોગસ્થ કર્મણી એટલે શું? ભગવાનને પ્રસન્ન કરવા એટલે ભગવાનને સંવાદિતામાં મારે જોડાય છે. ભગવાનની સંવાદિતા શું છે? બીજાને ઉપયોગી થવું, પોતાના સ્વાર્થને જોયા વગર. એ સ્વાર્થ એટલે મને શું વ્યક્તિગત લાભ મળશે એ જોયા વગર. વ્યક્તિગત લાભ મળવાનો છે ભાઈ. તને જ્યારે આ પૃથ્વી પર ભગવાને મોકલ્યો છે ત્યારે યોગક્ષેમનું મન એ નહીં કરે, તારું જીવન નહીં ચલાવે, પણ એટલે માટે નિર્યોગક્ષેમ ભવ, એ બધું જ કર્મયોગમાં આવી ગયું. પણ મોટે ભાગે આપણે નિસ્વાર્થ બની છે, બીજા માટે કરીએ, બીજાને ઉપયોગી થવા માટે, તો પછી આપણું શું? મોટે ભાગે આપણને આપણું શું એમાં જ આપણે અટવાઈ જઈએ છીએ. અને જો તારે જીવનનું ધ્યેય આ કોણ કરી શકે? નિશ્ચય વ્યવસાયાત્મિકા બુદ્ધિ, જેને જીવનમાં વ્યવસાય તો છે મારા જીવનના કર્મો મોક્ષ માટે છે, બંધનમાંથી મુક્ત થવું છે. એ તો કર્મ તો બંધન કરવાના જ છે. અને એટલા માટે ભગવાન કહે છે યોગસ્થ ગુરુ કર્માણી, એ અર્જુન તું યોગમાં સ્થિત થઈને કર્મ કર. ત્યાં થોડી કર્મની વાત કરીએ તો આપણે કેટલા પ્રકારના કર્મ કરીએ છીએ? તો કે 4 પ્રકારના. એક નિત્ય કર્મ, વૈદિક કર્મ, વૈદિક શાસ્ત્ર પ્રમાણે એક નિત્ય કર્મ, બીજું નૈમિત્તિક કર્મ. અને અત્યારે પણ વેદને જાણતા હોઈએ કે ન જાણતા પણ આ તો કરીએ જ છીએ આપણે. જો આપણા 4 પ્રકારના કર્મ છે: નિત્ય કર્મ, એક નૈમિત્તિક કર્મ, એક કામ્ય કર્મ, અને ચોથું છે પ્રાયશ્ચિત કર્મ. નિત્ય કર્મ એટલે દરરોજ કરવાના કર્મ, દરરોજ ભગવાનને જપ કરી, પૂજા કરી, બધું નિત્ય કર્મ છે. નૈમિત્તિક એટલે અમુક સમયે કોઈ પૂર્ણિમા છે ત્યારે આ કર્મ કરીશું, આજે ગુરુવાર છે કે આ જ કરીશું, એને નૈમિત્તિક કર્મ. સંક્રાંતિ આવશે ત્યારે બીજું કર્મ કરીશું, એ નૈમિત્તિક કર્મ. અને નિત્ય કર્મમાં પણ તમે જો બ્રહ્મચારી પહેલાંના વખતમાં હતા, તો અત્યારે તો આપણે બ્રહ્મચારી પણ એ બાળકોને તો મને ખબર નથી, 12માં આવે એટલે મોટા થઈ ગયા કહેવાય ને એ લોકો તો, પણ છતાંય એ રોજ ભગવાનની પૂજા કરતા નથી, જપ પણ નથી કરતા. કદાચ બહુ કહેતા માતા પિતાએ કહ્યું દીવો કર, બસ દીવો કરી પ્રણામ કરીશું, એવું ઘણા બધા બાળકો કરતા છે. પણ બ્રહ્મચારીને શું છે? સંધ્યા વંદન કરવું જોઈએ. સવારે સંધ્યા, બપોરે સંધ્યા, સાયં સંધ્યા. અને સંધ્યા કરવા માટે સૂર્યનારાયણ આવે પહેલાં ઉઠીને તૈયાર થતા હોય, સંધ્યા વંદન કરવું. ગૃહસ્થ હોય તો એને સંધ્યા વંદનની બદલે શું છે? સંધ્યા વંદન તો છે, પણ સાથે સાથે એને અગ્નિહોત્ર કર્મ, ઓલો છે પહેલાં હોમ કરતો હતો ને, એની બદલે ગૃહસ્થ માટે અગ્નિહોત્ર કર્મ. એટલે કે સવારે બી આહુતિ, સાંજે. જ્યારે ગ્રસ્ત બન્યો, લગ્ન જીવન શરૂ થયું ત્યારે જે અગ્નિ પ્રગટાવ્યો છે
કે અગ્નિ જ્યાં સુધી સંન્યાસી ન બને ત્યાં સુધી એને અગ્નિની જાળવણી પહેલાંના વખતમાં કરવામાં આવતી હતી. અને જો જ્ઞાનપ્રસ્થમાં જઈએ તો એ પછી બાળકને સોંપી દે અને પોતે ઉપાસનાનું જીવન જીવે, ઈશ્વર પરાયણ જીવન જીવે. તો જ આપણે સંન્યાસ બનીએ. સંન્યાસ એટલે કપડાથી નહીં, સંન્યાસ એટલે જ્ઞાન. અને જ્ઞાન ક્યારે મળે? કે જ્યારે આ રીતે આપણા કર્તવ્ય કર્મો કર્યા હોય. કોના માટે? ઈશ્વરને પ્રસન્ન કરવા માટે. ભલે નિત્ય કર્મ કરતા હોય અને નૈમિત્તિક કર્મ કરતા હોય, પણ એનું કોઈ, આમ તો શાસ્ત્ર કહે છે એનું કોઈ ફળ નથી, પણ અકર્ણે પ્રત્યવાય. કારણ કે તમે કર્મ ન કરો તો તમને પાપ લાગે. શું? કે તમે જતા હોય અને કોઈ મુશ્કેલીમાં આવે રસ્તામાં, અને કે હવે તેનો પ્રારંભ એમ કરીને આપણે આપણા કાર્ય માટે ભાગી જઈએ તો એ ખરેખર ખોટું છે. એટલે એવું પણ કરવું જોઈએ. અને સાથે સાથે આપણે કામ્ય કર્મ, તો અહીંયા યોગસ્થ ગુરુ કર્માણીમાં કહે છે કામ્ય કર્મનો ત્યાગ. કારણ કે કામ્ય કર્મ ઈચ્છાની પૂર્તિ, અને ઈચ્છાની પૂર્તિ માટે જેમ પુત્ર ન હોય તો દશરથ રાજાએ કયું કર્મ કર્યું ખબર છે? પુત્રની પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. 4 પુત્ર થયા, પણ એ બહુ ખર્ચાળ છે. આજના તારીખમાં પણ થતો હોય છે, પણ એ ખર્ચાળ છે. જે બહુ પૈસાદાર હોય એ જ કદાચ કરી શકે, પણ એનો ત્યાગ. એટલે આ તો કામ્ય કર્મ કોને કહેવાય? એનું દ્રષ્ટાંત આપ્યું, કામ્ય કર્મનો ત્યાગ. અને તું જે કંઈ કર્મ કરે છે નિત્ય કર્મ, એમાં પણ ઈશ્વરને ખ્યાલમાં રાખીને જીવનમાં જે કંઈ કર્યો વસ્ત ગુરુ કર્માણી. અને પ્રાયશ્ચિત કર્મ એટલે શું વાત કરી છે? એટલે પ્રાયશ્ચિત કર્મ કરી દઈએ. એટલે જે મારાથી ભૂલથી કોઈ કર્મ એવું થઈ ગયો તો આપણે ક્ષમા માંગીએ છીએ કે ભાઈ મારાથી તને દુઃખ પહોંચાડવાની ઈચ્છા નહોતી, મારાથી આ ખોટું કર્મ કરવાની ઈચ્છા નહોતી, પણ આપણામાં જ રહેલા રાગ અને દ્વેષ આપણી પાસે ખોટું કર્મ કરાવે છે. અને એથી એમાંથી બહાર નીકળવા માટે પ્રાયશ્ચિત કર્મ, એમાં એક કર્મ એવું છે ચાંદ્રાયણ વ્રત, જાણીતું છે ને, કે જેમાં પહેલાં એક કોળીઓ એટલે બધા પૂનમ સુધી 15 કોળી આવે, પછી પાછા કોળિયા બંધ ઘટાડતા અમાસા દિવસે ખાવાનું નહીં. આવી પણ એક દેશ. પણ આ બધાની પાછળ શું છે કે યોગસ્થમાં બધા કર્મ કરે ત્યારે ઈશ્વરને અર્પણ કરીને કરે. રાગ દેશને સમર્થન ન આપીશ તો તારે શું છે? સંગમ ત્યક્તા ધનંજય. મહત્વની વસ્તુ છે કે જે કર્મ, આપણે કર્મ છોડવાની પાછળનો ભાવ શું છે કે મને કર્મ બંધનરૂપ છે. પણ જો તું આ ભાવનાથી કર્મ કરીશ તો તને બંધનરૂપ થશે નહીં. આમ તો કર્મ પણ બંધન નથી, કર્મ ફળ પણ બંધન નથી, પણ એની પાછળની ભાવના છે કે મને આ કર્મ કરું અને એનાથી મને કંઈક મળે. રાગ અને દ્વેષની પૂર્તિ માટે ન કરીશ. માટે કે સિદ્ધિઓ સમભૂતમાં, આ સિદ્ધિ અને સિદ્ધિમાં સમાનતા એટલે તને જે કંઈ કર્મ ફળે મળે છે એને પ્રસાદમાં. અને તમે ખબર છે આપણે ત્યાં નહીં પણ સાઉથમાં પ્રસાદ છોકરાની પાછળ લખે શિવપ્રસાદ, અને યાદ છે શ્રી પ્રસાદ કરી ભાઈ અમારે હતા. પ્રસાદ એટલે આ ભગવાનનો પ્રસાદ છે. એમ આપણું આ શરીર પણ ભગવાનનો પ્રસાદ છે. એ તું પ્રસાદ બુદ્ધિથી કર્મ કર. સિદ્ધિઓ સમભૂતવા એટલે તું જે કંઈ કર્મ કરે છે એ જ્યારે ફળ માટે સિદ્ધિ સફળતા મળે કે નિષ્ફળતા મળે, પણ તું એને ભગવાનનો પ્રસાદ માન. તો સમોભૂતવા સમત્વમ યોગ છે. આને સમત્વને જ યોગ કહેવામાં આવે. સમત્વમ યોગ છે એટલે સમત્વને જ યોગ કહેવામાં આવે છે. એટલે તું ટૂંકમાં જે કંઈ કર્મણ્ય અધિકાર, કર્મમાં તારો અધિકાર છે, પણ કે તે કરવાનો યોગસ્થ કર્મ કરવાની. એ તારો જે અધિકાર છે, કર્તવ્ય કર્મ છે, એ ઈશ્વરને અર્પણ કરીને એને પ્રસન્ન કરીને કરે. અને જ્યારે કર્મ ફળ આવે છે ત્યારે એ ભગવાન તરફથી આવે છે. કારણ ભગવાન માટે કર્મ કરું છું અને ભગવાન જ કર્મનું ફળ મને આપે છે, અને એ મારા માટે પ્રસાદ છે. તો તારા માટે જે ફળ આવે છે ત્યારે જે પ્રતિક્રિયા થાય છે, મને આમ કેમ મળ્યું? મેં તો કેટલું સરસ ભગવાન નામની એટલે કે ઈશ્વર અને અમુક જ પ્રકારનું ફળ આપે, અથવા તો જે કંઈ કર્મ કરું છું ત્યારે પ્રતિક્રિયા થાય, મને આમ કેમ મળ્યું, બીજાને કેમ મળ્યું? એ રીતે જે પ્રતિક્રિયા થાય છે, નિષ્ફળતા આવે ત્યારે જ બહુ વધારે મુશ્કેલી પડે છે. અને સિદ્ધિ આવે, સફળતા મળે તો પણ છકી જાય, હા મેં કર્યું, મારા મુક્ત થઈ શકે જ નહીં. આ બંનેમાં પ્રતિક્રિયા તો થોડી ઘણી થતી જ હોય છે. માટે એ કર્મફળ જે સિદ્ધિ કે અસિદ્ધિ,
સફળતા કે નિષ્ફળતા, માન કે અપમાન, નિંદા કે સ્તુતિ, એ બધું જ ભગવાનની કૃપાથી મળી રહ્યું છે. એટલે કે બધા માટે, મારા માટે પ્રસાદ છે. પ્રસાદ પછી નિંદા હોય કે અપમાન હોય, પણ એ ભગવાનનો પ્રસાદ છે. માટે તું એનો સ્વીકાર કર. એ ટૂંકમાં પ્રસાદ બુદ્ધિ. અત્યારે આપણે વાત કરી હતી કે 4 પ્રકારના પ્રસાદ મળવાના છે. એ તું પહેલાં કર્મ કરતી વખતે તૈયાર છે. ધારેલું મળશે, ધારેલું કરતાં ઓછું મળશે, વધારે પણ મળે અને વિપરીત પણ મળે, પણ એ બધું જ ભગવાન આપે છે. અને શેના માટે આપે છે? કે જ્યાંથી આપણે ઘડાય, આપણું વ્યક્તિત્વ ઘડાય. અને એના લીધે જો પ્રસાદ બુદ્ધિ રાખીશ તો શું થશે? રાગદ્વેષ ઓછા થશે, આંતરિક પ્રસન્નતા આવશે. કારણ કે રાગદ્વેષ જ મારા મનને અશાંત કરે છે ને, કે મને આમ કેમ ફળ મળ્યું, આમ કેમ ન મળ્યું. એ રાગદ્વેષની જ્યારે પ્રસાદ બુદ્ધિ હશે ત્યારે રાગદ્વેષ થોડા કોણા પડી જશે. એટલે આખી જિંદગી આપણે રાગદ્વેષને અથવા તમારા સ્વાર્થને પોષવા માટે કરીએ છીએ, અને કરીને મેળવ્યું છે શું? દુઃખ જ. આપણે ક્યારે બુદ્ધિ વિચાર કર્યો જ નથી, સમજી કે અક્કલ જ ચલાવી નથી. કમનસીબે કે જે કર્મ કરીને હું માનું છું મેં શું તો ઉદાહરણ જો ઓની પાસેથી કંઈક લઈ લીધું, મારા સ્વાર્થને કેવો પોષ્યો. સ્વાર્થ શબ્દ ન વાપરીએ, પણ આપણે જ્યારે આપણે કોઈની પાસેથી ગમે તેમ કરીને આપણે વસ્તુ જોઈતી હોય મેળવી લઈએ ત્યારે અંદરથી એ કેવું કર્યું. પણ એ તો આપણે ખરેખર જે સ્વાર્થી કર્મ કરીએ છીએ એને તો પ્રબળ કરીએ છીએ, અને એના કારણે આપણે દુઃખને જ ભરીએ છીએ. અને એટલા માટે આપણે કેવી રીતે કરવું જોઈએ? આપણે અક્કલનું કામ નથી કરતા, સ્વાર્થી કરવાથી તો આપણે દુઃખને ભરીએ છીએ. માટે અક્કલ એટલે વ્યવસાયાત્મિકા બુદ્ધિ, અને એ બુદ્ધિને કારણે જે કર્મ કરું છું ત્યારે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, અને એના માટે જે કંઈ ફળ મળે છે એમાં ઈશ્વરનો પ્રસાદ છે. માટે પ્રસન્નતાપૂર્વક એનો સ્વીકાર કરો. એને જ સમત્વ યોગ કહેવામાં છે. યોગની 2 વ્યાખ્યા કરે છે ભગવાન કર્મયોગની. એક સમત્વને કહે છે, અને બીજું હમણાં પછીના શ્લોકમાં કહેશે યોગ કર્મ કૌશલમ. કર્મમાં કુશળતા, એને પણ યોગ કહેવામાં આવે છે. એ વ્યાખ્યા જોતા પહેલા ભગવાન 49મા શ્લોકમાં એ કર્મયોગની પ્રશંસા કરતા કહે છે. 49મો શ્લોક. દૂરેણ શવરમ કર્મ, દૂરેણ શવરમ કર્મ, બુદ્ધિયોગાદ ધનંજય, બુદ્ધિયોગાદ ધનંજય, બુદ્ધૌ શરણમન્વિચ્છ, શરણમન્વિચ્છ, કૃપણઃ ફલહેતવઃ, કૃપણઃ ફલહેતવઃ. દૂરેણ શવરમ हि અવરમ કર્મ, બુદ્ધિયોગાદ ધનંજય. હે ધનંજય, દૂરેણ એટલે અત્યંત દૂર, દૂર એટલે અત્યંત, हि એટલે ખરેખર, અવર એટલે નિષ્કૃષ્ટ. આ કર્મ નિકૃષ્ટ છે. કોનાથી નિકૃષ્ટ છે? બુદ્ધિયોગાદ, પંચમી વિભક્તિ. બુદ્ધિયોગથી એટલે કર્મયોગથી, બુદ્ધિયોગથી આ કર્મ ખૂબ હલકું છે. અવરમ એટલે નિકૃષ્ટ છે. કયું? કર્મફળની આશાથી કરેલું કર્મ. એટલે કે છે બુદ્ધૌ શરણમન્વિચ્છ, કૃપણા ફલહેતવ. જે ફળના ફલહેત્વ, એ ફળની લાલસાથી જે કર્મ કરે છે કેવું છે? અવરમ, નિકૃષ્ટ છે. માટે તું શું કર? ઉત્કૃષ્ટ કર્મ કરવું હોય ને માણસને શ્રેષ્ઠ કરવું જ ગમે. બધા એને શ્રેષ્ઠ કર્મ નહીં, બધાને સારામાં સારું જોઈએ છે. તો શ્રેષ્ઠ શું છે? બુદ્ધિયોગને કર્મ કરવાને. એટલે માટે બુદ્ધૌ શરણમન્વિચ્છ, તું બુદ્ધિનું શરણ લે, તું વિવેકનું શરણ લે. જીવનમાં બુદ્ધિનું શરણ એટલે શું? વિવેકનું શરણ લે. અને જો તું વિવેકની બદલે તારું મન કહે છે, મન શું કહે છે? હંમેશા મન સ્વાર્થને જ જોવે. કેમ છે? શું કહે છે? સુતાનું મન બાબળીએ, સુતાનું મન બાબળીએ. એ સુતાર હંમેશા બાબળ ક્યાં છે, મને કેમ ઉપયોગ થાય, એમ આપણે આપણું મન ક્યાં બાબળીએ. એટલે કેટલું મને ફળ મળશે, મને શું લાભ મળશે. જો ગેરલાભ થાય તો એ દૂર કરવા માટે પ્રયત્ન કરું તો એ તો કેવો છે માણસ? કૃપણ. એટલે કહે છે
બુદ્ધવ શરણં મન વિચ્છ, તું બુદ્ધિનું શરણ લે, કર્મયોગનું શરણ લે, વિવેકનું શરણ લે. વિવેક એટલે શાસ્ત્ર સંમત વિવેક. કે વિવેક તો ઘણો કરીએ છીએ, એમને કંઈ કામ નથી કરતા, પણ શાસ્ત્ર સંમત વિવેકનું લે. અને વિચ્છ એટલે ગ્રહણ કર. કૃપણા ફલ હેતવ, કૃપણ આમ તો કંજૂસ અથવા તો પામર. ફલ હેતવ જે ફળની લાલસા કરે છે એ તો પામર છે. અને અહીંયા બહુ સુંદર સમજાય છે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે યત પુનઃ સમત્વ બુદ્ધિ યુક્તમ ઈશ્વર આરાધનમ કર્મૈ તસ્માત કર્મણ દૂરઃ. જે વ્યક્તિ સમત્વ બુદ્ધિનો આશ્રય લઈને, અને સમત્વમ યોગ વિચ્છેદે કહ્યું ને, સમત્વ બુદ્ધિયુક્ત એટલે ઈશ્વરને અર્પણ કરીને કર્મ અથવા તો મારું કર્મ ઈશ્વરની આરાધના બની જાય. શું આવે છે શ્રીમાનસ પૂજામાં? યદ્યત કર્મ કરોમિ તત્તત સંભૂતમ આરાધના. હે પ્રભુ, હું જે કંઈ કર્મ કરું, જે નાનું મોટું જે કંઈ કરવું એ તારી આરાધના બની છે. હું ચાલું તો પણ તારી પ્રદક્ષિણા થતું હોય. ભલે હું કોઈ વૈવાહિક કર્મ, જગતનું કાર્ય કરવા માટે કર્મ કરતો, એના માટે ચાલતો પણ હોય, પણ એ પણ તારી આરાધના બની જાય. એ જે કંઈ કરું છું ભગવાનની આરાધના બની જાય. એને પ્રસન્ન કરવા માટે એ સતત કર્મ પાછળની તારી આ ભાવના રાખ કે હું કર્મ મારા સ્વાર્થ માટે નહીં, અહંકારને પોષણ માટે નહીં, કોઈને પ્રસન્ન કરવા માટે નહીં. કારણ કે કોઈ દુનિયાની વ્યક્તિને તમે ક્યારેય પ્રસન્ન કરી શકો જ નહીં. થોડી વાર લાગે પ્રસન્ન થયા, કોઈ પ્રસન્ન થવાનું જ નહીં. પણ પરમાત્મા જરૂર પ્રસન્ન થશે. ક્યારે થશે? જ્યારે આપણે મૂલ્યોને આધારે કર્મ કરશું. જ્યારે મૂલ્યો એટલે આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છીએ. મૂલ્યો બધાને ખબર છે. સત્ય, અહિંસા વગેરે દ્વારા કર્મ એ મૂલ્યોને ધ્યાનમાં રાખીને કરીએ, નિસ્વાર્થ રીતે કરીએ, રાત દિવસને પોષણ ન આપીએ, એના એ જ ઈશ્વરની આરાધના છે. એ રીતે કર્મ કરવા કરતાં એટલે કે છે ઈશ્વર આરાધનાનું કર્મ તસ્માત કર્મણઃ, એના કરતાં ખાલી જે કર્મ છે દૂરેણ હિ અવરમ કર્મ. કર્મ એટલે ખાલી કર્મ જેમાં કર્મયોગની ભાવના નથી. એ કેવું છે? નિકૃષ્ટ છે. દૂરેણ અતિ વિપ્રકર્ષેણ વ્યવહાર, અત્યંત નિષ્કૃષ્ટ છે. કારણ કે કૃપણા ફલ હેતવ, જે કર્મફળની ભાવનાથી કરે છે એ તો નિષ્કૃષ્ટ એટલા માટે છે કે કર્મ એના માટે બંધનરૂપ છે. એ કર્મ કરશે એટલે એ કર્મનું ફળ ભોગવવા માટે નવો જન્મ, જન્મ પછી પાછું મૃત્યુ, એમ સતત અહીંયા શંકરાચાર્ય કહે છે અવરમ એટલે જન્મ મરણ હેતુ, જન્મ મરણાદિ હેતુત્વાદ. હે ધનંજય, એટલા માટે એ નિકૃષ્ટ છે. માટે યોગ વિષયામ બુદ્ધવ શરણ છે તે યોગના સંદર્ભમાં જે પ્રકારનો તને વિવેક આપ્યો છે, બુદ્ધિ આપી છે, એનું તું શરણ લે. બાકી કૃપણા એટલે દીના ફલ હેતુ, જે ફળની અપેક્ષાથી કર્મ કરે છે એ કૃપણ છે. એવું ક્યાંય કીધું છે શાસ્ત્રમાં? તો કે હા. તો આવો કડક શબ્દ વાપરો છો કૃપણા? તો કે છે હા. બૃહદારણ્યક ઉપનિષદમાં યજ્ઞવલ્ક્ય મુનિ ગાર્ગીને કહે છે યોવા એતદ અક્ષરમ અવિદિત્વા, યોવા એતદ અક્ષરમ ગાર્ગ્ય અવિદિત્વા અસ્માન લોકાત પ્રેતિ સકૃપણઃ. આ વ્યક્તિ કંજૂસ છે, કૃપણ છે, દીન છે. કારણ કે એને ઘણી મોટી તક મળી હતી. શું મળી હતી? યો વૈ એતદ અક્ષરમ અવિદિત્વા, હે ગાર્ગી, જે પરમાત્માને જાણ્યા વગર આ પૃથ્વી પરથી વિદાય લે છે ને એ તો કૃપણ છે. એને શક્તિ આપી હતી, એ શક્તિનો ઉપયોગ ન કર્યો. એને તક આપી હતી, એ તકનો ઉપયોગ ન કર્યો. માટે એ કેવા છે? કૃપણ. પરમાત્માને ન જાણે તો કોને જાણશે? જગતને. એટલે કર્મફળમાં જ આસક્ત હશે. જો કર્મફળમાં આસક્ત ન હોય, કર્મયોગની ભાવનાથી કર્મ કરે તો હૃદયની શુદ્ધિ થાય, અંતઃકરણ શુદ્ધ થાય, અને અંતઃકરણ શુદ્ધ થાય તો પરમાત્માને જાણવાની ઈચ્છા થાય. પરમાત્મા આપણા હૃદયમાં બધામાં રહેલો છે, પ્રગટ થાય. જેમ તળાવનું પાણી હોય એ જો કાદવવાળું હોય તો આપણે સ્પષ્ટ દેખાય નહીં, પણ જો ચોખ્ખું થઈ જાય, માટી કાઢી લેવામાં આવે તો આપણું મોઢું ચોખ્ખું દેખાય. એમ હૃદયના અંતઃકરણમાં આ રાગદેશ સુધી કાતર છે. એ કર્મયોગ ભાવનાથી યોગસ્થ કર્માણી એ કરવામાં આવે તો છેવટે આપણે અંતઃકરણ સુધી થતાં
પરમાત્મા અક્ષરને પરમાત્માને આપણે જાણી શકીએ માટે અહીંયા કર્મફળની આસક્તિવાળાને કર્મફળ હેતવને ભગવાને કૃપણ કહ્યું. વિશેષ ચર્ચા આવતે વખતે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.